ખબર છે ને તું ભડાકાઓ કરવાની છે એની પણ મને ખબર છે. હું ભડાકો નથી કરવાની, હું તો પોતે બળીને બળકો થઈ ગઈ છું. તમને ખબર છે પેલો ટપોરી ચંદ્રકાંત? એટલે વાત તારા સુધી પહોંચી ગઈ કેમ? બધી ખબર છે. 3 બેડરૂમ નો ફ્લેટ, 6 લાખની ગાડી. આગળ બોલ. હું તમને કહું છું આગળ વધો. પેલો ટપોરી ચંદ્રકાંત જેમાં 2 પૈસાની અક્કલ નથી, તમારી પાસે તો એના કરતા 4 ગણી અક્કલ વધારે છે ને. બળદિયામાં અચાનક અક્કલ ક્યાંથી આવી ગઈ? અક્કલ તો ઘણીએ છે, પણ ખોટા માણસ પાછળ ને ખોટી જગ્યાએ ખર્ચી નાખો છો. ના ભાઈ ના, શેર બજારમાં પૈસા રોકવા આપણું કામ નહીં. આ શેર ક્યારે આપણને પાશેર કરી નાખે એની ખબર જ ના પડે. વાળી દીધું ને, પહેલેથી જ મીંડું વાળી દીધું ને. અરે શેર બજારમાં પૈસાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તમે અહીંયા મૂર્ખામીની છત્રી લઈને બેઠા છો. હાય હાય, પેલી કાગડી 6 લાખની ગાડીમાં ફરે છે અને હું બસ સ્ટોપ પર બસની રાહ જોતા જોતા બુઢી થઈ જઈશ. હું શું કહેતી હતી, ચંદ્રકાંત પેલો ટપોરી આટલા પૈસા કમાઈ શકે છે તો તમે કેમ નહીં? મારી હાળી વાત તો મુદ્દાની કરે છે. હું પણ વિચાર કિસ્સાઓ રોજ સાંભળું છું કે આ લાખોપતિ બની ગયો, કરોડપતિ બની ગયો. કદાચ 2-4 લાખ આપણને મળી જાય તો ઠીક છે. કાલે સવારે જ કાંતિ દલાલને જઈને મળું છું. જો ભાઈ પરાગ, સાચી વાત છે કે શેર બજારની તેજી અત્યારે લાલ ઘૂમ છે. અધધ કમાણી થઈ રહી છે. અરે ઓર તો ઓર પાનના ગલ્લાવાળા પણ શેર બજારમાં અત્યારે પૈસા રોકી રહ્યા છે. મારી બેરી સાચું જ કહે છે. મારી હેસિયત અને હિંમત પાનના ગલ્લાવાળા કરતા પણ ઓછી છે. શેર બજારની તેજીમાં છે ને આમ તોફાન હોય છે, તોફાન. ક્યારેક ક્યારેક ખચ્ચર જેવો શેર આમ ઘોડાની જેમ દોડવા માંડે બોલ, અને ઘણી વાર આમ હાથી જેવો લાગતો છે ને આમ તૂટી વાળીને સુઈ જાય બોલ. સાહેબ આમાં મંદી ક્યારે આવે? જો પરાગ, તારી પત્ની તારા ઘરમાં વાવાઝોડું ક્યારે લાવવાની છે એની કદાચ તને ખબર હોય, પણ આ શેર બજારની મંદીનું એવું છે ને કે ભાઈ ક્યારે શા માટે ને શું કામ આવવાની છે એની કોઈને ખબર ન હોય. પણ આપણને અત્યારે એટલી ખબર છે, અત્યારે માર્કેટ ચાલી નથી રહ્યું, દોડી રહ્યું છે, દોડી. બરાબર છે, પણ હું આ શેર બજારમાં દોડી શકીશ કે પછી આમ ગઠોલિયું ખાઈને આમ પડી જઈશ? જો ભાઈ પરાગ, શેર બજારે નસીબની બાજી છે. તારું નસીબ અત્યારે તારી ઉપર રાજી છે? ના સાહેબ, એ પણ મારા સસરા અને મારા બોસની જેમ મારાથી નારાજ જ છે. જો ભાઈ, તો તું શેર બજારમાં પડતો નહીં. તું પોતે બી હેરાન થઈશ ને મને હેરાન કરીશ. ના ના સાહેબ, આજે જો હું શેર નહીં ખરીદું તો આજથી જ હેરાન થઈશ. મારી બૈરી હો સમજી ગયો તારી વાત. અત્યારે તારી બૈરી તેજીમાં છે અને તું મંદીમાં છે. ઠીક છે ભાઈ, ઠીક છે. તે મને કીધું એ પ્રમાણે તારા બજેટમાં હું 1000 શેર લઈ લઉં છું, બરાબર છે? જો પૂજારી, આ ચિઠ્ઠીમાં આપણા બધા શેર્સની ડિટેલ અને ઓલા કાંતિ દલાલ છે ને એના બધા ડાયરેક્ટ નંબરો લખેલા છે. ઓકે, દલાલી સહિત 50 રૂપિયાના એક શેરના લેખે આપણે 1000 શેર ખરીદ્યા છે. 10-15 રૂપિયાનો નફો થાય એટલે બધા શેર વેચી નાખવાના. પણ તમને ખાલી 10-15 રૂપિયા જ મળશે? એ ડોબી, એક શેર પાછળ 10-15 રૂપિયા. તો ઠીક. હા, પણ હું શું પૂછતી હતી, આ શેર બજાર ખુલે કેટલા વાગે? ટીવી ચાલુ કરે એટલે હા, સવારે 10 વાગે. હા તો સારું, હું વિદ્યાને ફોન કરીને ખબર આપી દઉં. આપણે શેર ખરીદ્યા છે, કઈ મર્સિડીઝ ગાડી નથી ખરીદી. ઉત્સાહનો ઘોડાપુર. જો ભૂલે ચૂકે આ ઘરમાં ગાડી આવશે ને તો શેર બજારના પૈસા જ આવશે. તમારા પગારમાંથી તો ગાડીનું પૈડું એ નહીં આવે. મારી કાઠિયાવાડીની વાત તો સાચી જ છે. આ પગારમાં ગાડી તો શું, આ લાડીએ માંડ આવી છે. હે, શેર બજાર 50 પોઈન્ટ ઉપર છે. નક્કી મારા શેરના ભાવ વધ્યા છે. હાલો ને ફોન કરું. હા લઈ લો 1001 લઈ લો, વાંધો નથી, રિસ્ક નથી. આ કાંતિ દલાલ ઉપર ભરોસો રાખો તમે. આજ સુધી ફાયદો જ કરાયો જ ને. હા ચાલુ રાખજો.
હલો. મારો ભાવ શું ચાલે છે? હે? અરે મારો એટલે મારા શેરનો ભાવ શું ચાલે છે? હું પૂજા, મારા મિસ્ટરની મિસિસ. અરે બેન, હું બી મારી મિસિસ નો મિસ્ટર છું, પણ તમારા મિસ્ટર નું કંઈક તો નામ હશે ને? હા હા બાપુ, ચાલુ રાખજો 1 મિનિટ. હા હા બોલો. શું કાંતિભાઈ તમે પણ? હું પૂજા, પરાગ પારીકની વાઈફ. ઓહો, સોરી સોરી ભાભી. અરે ઈ છે ને ભાભી, આ શેર બજારની બધી ધાંધલ ધમાલ હોય ને, એમાં છે ને હું મારી વાઈફ નો અવાજ નથી ઓળખી શકતો. હા 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 ભાભી, તમારે તમારા શેરનો ભાવ જાણવો છે ને? 1 સેકન્ડ, 1 સેકન્ડ. હા હા, અરે વાહ વાહ વાહ, અત્યારે તો તમારા શેરની સ્થિતિ ખૂબ જ સારી છે ભાભી. 53 રૂપિયાનો ભાવ દેખાડે, 3 રૂપિયાનો ફાયદો છે. 3 રૂપિયા ઉપર છે. તમને શું લાગે છે? વાગે છે, વાગે. અત્યારે તમારો અવાજ મને વાગે છે. અરે ભાભી જુઓ, આ હિન્દી ફિલ્મના ગીતોમાં હિરોઈનોના કપડા જેટલા ઝડપીએ બદલાય જ ને, એના કરતા શેર બજારના ભાવ મિનિટે મિનિટે બદલાતા હોય છે. તો હું તમને મિનિટે મિનિટે ફોન કરીશ. હો? નહીં નહીં ભાભી, નહીં. ભાભી શું છે, મારે અહીંયા ઘણા બધા કામ હોય ને, એટલે મને મિનિટે મિનિટે ફોન નહીં કરતા. ઠીક છે, પરાગને મારી યાદ આપજો. હા ભાભી. હા. 3 રૂપિયા વધી ગયો, 3 રૂપિયા વધી ગયો, 3 રૂપિયા વધી ગયો, 3 રૂપિયા વધી ગયો, 3 રૂપિયા. હલો. 3 રૂપિયા વધી ગયો એટલે 1000 શેરના 3000 રૂપિયા. 3000 રૂપિયાની તો મારી મસ્ત મજાની બે સિલ્કની સાડી આવી જશે. સિલ્કની સાડી? કેમ, તારે તો ગાડી જોઈતી હતી ને? હા, હવે ગાડીમાં નવી સિલ્કની સાડી પહેરીને જ બેસાય ને. ગાડીમાં સાડી સિલ્કની. વાહ વાહ વાહ.